ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ટેબલ ટેગનો ઉપયોગ કરી અને આપણા HTMLનો પ્રોગ્રામ કરીશું. આપણે આગળના વિડીયોમાં યાદી કેવી રીતે આપવી નંબરથી, બુલેટથી, બરાબર. આજે આપણે આપણા પ્રોગ્રામમાં ટેબલ કેવી રીતે ડ્રો થાય એના માટે પ્રોગ્રામ લખીશું. તો કે એપ્લિકેશનમાં એસેસરીમાં gedit ટેક્સ્ટ એડિટર આપણે પહેલાં પ્રેક્ટિકલી જોઈ લઈએ, પછી થોડુંક એનું ટેબલ ટેગનું થિયરી જોઈશું. સૌથી પહેલાં HTML, પછી તો કે હેડ, પછી ટાઇટલ. ટાઇટલ શું આપશું? તો કે ટેબલ, કેમ કે આપણે આમાં શું કરવું છે? ટેબલ ડ્રો કરવું છે. પાછું સ્લેશ ટાઇટલ, પછી સ્લેશ હેડ. હવે બોડી ટેગ. બોડી ટેગની અંદર શું આવશે? આપણે ટેબલ ટેગ લખવાનું રહેશે. બોડી સેક્શનની અંદર જ હંમેશા બધું લખવાનું રહે જે આપણે બ્રાઉઝરની અંદર ડિસ્પ્લે કરવું હોય. હવે ટાઇટલ, ટેબલ. હવે બોર્ડર, તો કે મારે એકની બોર્ડર આપવી છે. આપણે શું આપ્યું? તો કે ટેબલ ટેગની અંદર એનું ગુણધર્મ આપ્યો. ગુણધર્મ હંમેશા એના નામ અને કિંમત સાથે હોય, બરાબરની નિશાની હોય વચ્ચે, બરાબર ને. હવે ટેબલ ટેગ લખ્યો, એની અંદરનો ટેગ છે TR, એટલે કે ટેબલ રો. હવે આપશું TH, એટલે ટેબલ રો છે એનું હેડિંગ. તો કે પહેલાં નેમ ઓફ પ્લેયર, પ્લેયરના નામ. પછી /TH, આપણે પહેલું આપી દીધી કોલમનું નામ. હવે બીજું આપશે ઊભી લાઈનનું નામ. કોલમ એટલે ઊભી લાઈન, તો કે પોઈન્ટ્સ. અને એને આપશું શું? તો કે અર્ન્ડ, કેટલા પોઈન્ટ કમાણા. અને /TH અને /TR. હવે આ લખાણને મારે કેમાં જોઈએ છીએ? પેલું છે એ બધું કેમાં હોવું જોઈએ? વચ્ચે. નેમ ઓફ પ્લેયર, બરાબર. તો એના માટે આપણે અલાઇન = સેન્ટર. તમને ખબર જ છે કે અલાઇન ગુણધર્મનો ઉપયોગ શું થાય? તો કે આપણે કઈ જગ્યાએ લખાણને ગોઠવવું છે. હવે TR, પાછી રો. હવે આની અંદર આપણે લખશું TD. TD એટલે ટેબલ ડેટા. સૌથી પહેલાં તો કે નામ, તો કે દિશા, પછી /TD, એટલે કે પહેલા ડેટા પહેલી લાઈનના કમ્પ્લીટ થઈ ગયા. હવે બીજી કોલમમાં શું એડ કરશું? તો કે પોઈન્ટ એના, તો કે 110 અને /TD. બીજી કોલમના ડેટા કમ્પ્લીટ, પછી /TR, પાછું TR એટલે બીજી લાઈન, પછી TD, તો કે સ્વીટી, પછી /TD, પાછો TD. TR કેના માટે ઉપયોગ થાય? તો કે આડી લાઈન. અને TD કેના માટે? તો કે ઊભી લાઈનના ડેટા નાખવા માટે, બરોબર. TD 100 એટલે સ્વીટી છે એના શું છે? તો કે 100 પોઈન્ટ એના છે. પાછા /TR એટલે કે આપણી એક બીજી લાઈન પણ કમ્પ્લીટ. હવે ત્રીજી લાઈન, પહેલાં TD એટલે પહેલાં નામ આપશું, ગાયત્રી, પાછું /TD, પાછું TD. હવે શું આપશું એના પોઈન્ટ? તો કે 90, પાછું /TD, /TR. હવે /ટેબલ ટેગ એટલે કે આપણો ટેબલ ટેગ કમ્પ્લીટ. પછી બોડી ને આપણો પ્રોગ્રામ કમ્પ્લીટ. એટલે શું આવશે લાસ્ટમાં? /HTML. હવે સેવ કરશું, તો કે ફાઇલમાં જઈને સેટ ઉપર ક્લિક, આપણો ફોલ્ડર ઉપર ક્લિક કરી અને સેવ ઉપર ક્લિક
એટલે સેટની બાજુમાં શું આવી જાય, આપણા ફોલ્ડરનું નામ, અને બેક સ્પેસથી આનું કાઢી નાખશું અને નામ આપશું table.html અને સેવ ઉપર ક્લિક અથવા તો કે એન્ટર. હવે આપણો પ્રોગ્રામ સેવ થઈ ગયો છે. એને આપણે ફાયરબોક્સમાં શું કરીશું, રન. તો ફાયરબોક્સ ઉપર શું કર્યું મેં, ક્લિક. હવે ફાઇલમાં ઓપન ફાઇલ, સેટ ઉપર ક્લિક, આપણા ફોલ્ડર ઉપર ક્લિક કરી અને ઓપન, અને આપણા table.html પ્રોગ્રામ ઉપર ક્લિક કરીને ઓપન. દેખાય છે બધાને? આપણે પહેલામાં શું લખ્યું હતું, th માં શું લખ્યું હતું, નેમ ઓફ પ્લેયર. બીજા th ટેગમાં શું લખ્યું હતું કે પોઈન્ટ્સ ઓન. પછી tr ટેગ કમ્પ્લીટ, એટલે કે પહેલી લાઈન આપણી અહીંયા પૂરી. હવે બીજી લાઈનમાં શું લખ્યું હતું, પહેલી કોલમ માટે ડીસા અને બીજી કોલમ માટે એના માર્ક 110. એવી જ રીતે બીજી લાઈન માટે સ્વીટી અને 100, ગાયત્રી અને 90. બરોબર. હવે આપણે એમાં બીજી કલરનો ઉપયોગ કરીએ કે આ લાઈન અને આ લાઈનમાં મારે શું જોઈએ છે, દિશા લખેલું છે એમાં અને ગાયત્રી લખેલું છે એમાં પહેલી, અને જે નીચેની લાઈન છે એમાં ગ્રીન કલર જોઈએ છે. તો આપણે એનો ગુણધર્મનો ઉપયોગ કરીએ તો કે એના માટે tr-ની અંદર tr ટેગ છે ત્યાં લખીશું બીજી કે બેકગ્રાઉન્ડમાં શું કરવો છે, આપણે કલર લેવો છે. તો આપણે કયો કલર લખશું, તો કે લાઇટ ગ્રીન. બરોબર. અને પછી ક્યાં લેવો છે, તો કે નીચેની લાઈનમાં. એટલે હવે એના tr-માં લખશું ત્રીજી લાઈનની બીજી કલર ઇઝ ઇક્વલ્સ ટુ લાઇટ ગ્રીન. પછી પાછું શું કરશું, ફાઇલમાં જઈને સેવ. હવે આપણા ફાયરબોક્સમાં જાશું અને અહીંથી શું કરી શકો, આપણે ફરીથી જે ચેન્જીસ કર્યા હોય અહીંયા ક્લિક કરીએ એટલે એની પ્રોગ્રામ ઓપન હોય, એટલે જે ચેન્જીસ કર્યા હોય એ અહીંયા આપણે દેખાશે. અહીંયા ઉપર ક્લિક કરીએ એટલે કે રીલોડ, એટલે કે ફરીથી પેજને દેખાડશે, ચેન્જીસ કરેલું દેખાય છે. આપણે પહેલી લાઈન દિશાવાળી અને છેલ્લી લાઈનમાં શું આપ્યું, બેકગ્રાઉન્ડમાં કલર આપેલો છે ગ્રીન કલર. કેવો, તો કે લાઇટ ગ્રીન. તમારો આ પ્રોગ્રામ તમારા પેજ નંબર 69 ઉપર આપેલો છે અને આઉટપુટ પણ એની નીચે આપેલું છે. તો તમારે આ તમારી અસાઇનમેન્ટ બુકમાં લખવાનો છે. આપણે ટેબલ ટેગનો ઉપયોગ કર્યો. સૌથી પહેલાં તો એની બોર્ડર આપી. બરાબર. બોર્ડર કેટલી આપી, તો કે 1. પછી tr એટલે કે ટેબલ રો. પછી ઓનલાઈન શું રાખ્યું છે, તો કે સેન્ટર. એનું જે લખાણ આવી કેમાં આવવું જોઈએ, તો કે સેન્ટરમાં આવવું જોઈએ. પહેલી રોનું th એટલે ટેબલનું લાઇનનું હેડિંગ આપવા માટે આપણે લખ્યું છે. તો th ટેગ 2 ઉપયોગ કર્યા. પહેલા માટે નેમ ઓફ પ્લેયર લખ્યું છે અને અહીંયા th ટેગ આપણે કમ્પ્લીટ કરી દીધો છે. પછી પાછો th ટેગ છે પોઈન્ટ્સ ઓન, એટલે કે પોઈન્ટ લખવા માટેનું બીજી કોલમ માટે કર્યું અને tr ટેગ કમ્પ્લીટ, એટલે કે પહેલી રો કમ્પ્લીટ થઈ ગઈ. પછી પાછી બીજી રો tr, એમાં બેકગ્રાઉન્ડમાં આપણે લાઇટ ગ્રીન આપ્યો. એમાં td પહેલી રો માટે પહેલી રો કોલમ માટે દિશા, બીજી કોલમ માટે એના માર્ક લખ્યા છે દિશાના, અને એની રો કમ્પ્લીટ થાય એટલે /tr, પાછું tr, પછી એની અંદર td એટલે બીજી એટલે કે ત્રીજી લાઈન માટે સ્વીટી અને એના માર્ક છે 100, પાછું /tr, પાછું tr અને બેકગ્રાઉન્ડમાં આપણે કયો આપ્યો લાઇટ ગ્રીન અને tdમાં ગાયત્રી અને પાછું td 90 એટલે એના નામ અને એનું માર્ક, એટલે પાછું /tr અને /ટેબલ અને /બોડી અને /html ટેબલ ટેગ કમ્પ્લીટ. આ બધા કેની અંદર આવરી લેવાય છે? આ બધા ટેગ tr, td એ બધા ટેગ છે એ ટેબલ ટેગની અંદર આ બધા ટેગ આવેલા છે. હવે આપણે એનું શું જોઈશું, થોડુંક થિયરી જોઈએ. જો આપણે બધું ટેબલમાં લખીએ તો આપણે સમજાય કે આપણે શું કહેવા માંગે છે. દાખલા તરીકે તમારું રિઝલ્ટ છે આવી રીતે પેરેગ્રાફમાં લખી દઈએ તો તમને બધા એને સમજાશે નહીં.
પણ જો આવી રીતે ટેબલમાં લખેલું હશે તો તમને ખબર પડશે કે ઇંગ્લિશ, ગુજરાતીના માર્ક છે, સાયન્સના માર્ક છે, એસએસના માર્ક છે, બરાબર. તમારું નામ, સ્કૂલનું નામ, એ બધું આવી રીતે કોષ્ટકની રીતે દર્શાવેલું હશે તો તમને વ્યવસ્થિત સમજાશે. બાકી જો આવી રીતે પેરેગ્રાફની રીતે દર્શાવેલું હશે તો તમને સમજાશે નહીં. એટલે આપણે ટેબલ બનાવી અને સહેલાઈથી સમજી શકીએ છીએ. જો HTMLમાં કોષ્ટક તૈયાર કરવા માટે ટેબલ અને /ટેબલ ટેગનો ઉપયોગ થાય છે. એટલે કે કોષ્ટકની શરૂઆત અને અંત આ બે ટેગ દ્વારા થાય છે, બરોબર. આપણે ટેબલમાં કોષ્ટકનું શીર્ષક, કોષ્ટકની કિનારી એટલે કે બોર્ડર, ઊભી અને આડી હરોળ જેવા ગુણધર્મોનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે આપણે ઊભી લાઈન અને આડી લાઈન ટેબલમાં આપી શકીએ છીએ. કોષ્ટકમાં આડી હરોળ માટે TR આપણે જોયું ને, TR ટેગ આપણે આડી હરોળમાં નેમ આપ્યું હતું અને પોઈન્ટ આપ્યા હતા. અને TH ટેગ કેના માટે? તો કે હરોળને મથાળા આપવા માટે કેનો ટેગનો ઉપયોગ થાય? તો કે TH ટેગનો ઉપયોગ થાય છે. એના પછી આડી હરોળના TD ટેગ દ્વારા બાકીના ડેટા એન્ટર કરવામાં આવે છે. અહીંયા જો તમારું એક્ઝામ્પલ છે, એમાં ટેબલ ટેગની બોર્ડર કેટલી આપી છે? તો કે 2. પછી TR, આમાં ટેબલને હેડિંગ આપેલું નથી એની રો ને, તો કે ધીસ ઇઝ રો કોલમ 1, ધીસ ઇઝ રો 1 કોલમ 2. એટલે કે એની આ કોલમ રો પહેલી છે, કોલમ પહેલી, આ રો પહેલી છે ને એની કોલમ કેવી છે? બીજી. ઊભી લાઈનને શું કહેવાય? કોલમ. આડી લાઈનને શું કહેવાય? તો કે રો કહેવાય છે. હવે આપણે આગળ જોઈએ કે બોર્ડર ટેબલ ટેગના ગુણધર્મ. તો કે બોર્ડર આપણે જે પ્રમાણે જોયું, આપણે કિનારી દોરવી હોય તો આપણે ટેબલ ટેગની અંદર જ આપણે શું આપવું પડે? એના ગુણધર્મનું નામ બોર્ડર અને એની સાઇઝ. એની સાઇઝ કેમાં હોય? તો કે પિક્સેલમાં હોય છે. એનો ઉપયોગ કરવો મરજિયાત છે. આપણે ના કરીએ તો પણ ટેબલ ટેગમાં ચાલશે. હવે આપણે જોઈએ બીજી કલર. આપણે ટેબલના બેકગ્રાઉન્ડમાં કલર આપવો હોય તો બીજી કલરનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી આપણું ટેબલ કેવું આકર્ષક દેખાય છે. એના માટે તમારે બીજી કલર = અને આપણે જે કલર લખવો હોય એ લખવાનો રહે છે, જેથી આપણા ટેબલમાં બેકગ્રાઉન્ડમાં કલર આવે. હવે સેલ પેન્ડિંગ ગુણધર્મ એટલે કે આવા કિસ્સામાં જો ખાનામાં થોડી વધુ જગ્યા રાખવામાં આવે તો ખાનાનું લખાણ કેવું હોય? સરળતાથી આપણે વાંચી શકીએ છીએ. તો આપણે એને શું કરી શકીએ છીએ? ટકાવારીમાં અથવા તો કે પિક્સેલમાં આપી શકીએ છીએ. બંનેમાં આપણે આપી શકીએ છીએ. હવે અલાઈન ગુણધર્મ, તો કે આપણે કઈ જગ્યાએ ટેબલનો લખાણને ગોઠવવા છે? લેફ્ટ, રાઈટ, સેન્ટર, જસ્ટિફાઈ કે સ્કેર એટલે કે CHR. લેફ્ટ એટલે કે ડાબી બાજુ, અને મોટે ભાગે ક્યાં ગોઠવેલા હોય અક્ષર? તો કે ડાબી બાજુ ગોઠવેલા હોય છે. પછી રાઈટ એટલે કે જમણી બાજુ ગોઠવવા હોય તો સેન્ટર, તો કે મધ્યમાં લખાણને ગોઠવવા હોય તો જસ્ટિફાઈ એટલે જે લખેલું છે એ બધું કેવું ખાનાની અંદર વ્યવસ્થિત ગોઠવાઈ જવું જોઈએ. તો કે જો આપણા સૌથી છેલ્લી લાઈન છે એ કેવી છે? તો કે જસ્ટિફાઈ કહેવાય. એના ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે આવી રીતે ગોઠવાયેલું આવે. પછી CHR એટલે ખાનાનું લખાણ કોઈ ચોક્કસ પ્રથમ અક્ષરની ઉપસ્થિતિની આસપાસ આડું ગોઠવાય છે. દાખલા તરીકે સંખ્યાઓ દશાંશ સ્થાનની પ્રથમ ઉપસ્થિતિને આધારે ગોઠવાય છે. પછી જોઈએ કોષ્ટકની આડી હરોળ માટેનો ટેગ. આડી હરોળ માટે આપણે આગળ વિડીયોમાં જોયું કે પ્રેક્ટિકલ કર્યું ટેબલ ટેગમાં, તો કયો ટેગ લેતા હતા? તો કે TR. એના ગુણધર્મ છે અલાઈન. એટલે આપણે TR ટેગનું આડી હરોળનું લખાણ કેવું રાખવું છે? લેફ્ટ રાખવું છે, રાઈટ રાખવું છે કે સેન્ટર રાખવું છે? પછી બીજી કલર આપણે જેનો ઉપયોગ કર્યો કે આપણે બેકગ્રાઉન્ડમાં ઈરોમાં જેમાં કલર લેવો હોય એમાં લઈ શકીએ છીએ. અલાઈન એટલે આડી હરોળના દરેક ખાનાના લખાણની ઊભી સમાંતર ગોઠવણી કરવાનું નક્કી કરે છે. અલાઈન = અલાઇનમેન્ટ. બરોબર. આપણે આ પ્રોગ્રામ જોઈ ગયા, બરોબર ને, પ્રેક્ટિકલી, જે તમારે તમારી અસાઇનમેન્ટ બુકમાં લખવાનો છે અને એનું આઉટપુટ પણ નીચે આપેલું છે. અલાઈન ગુણધર્મ. અલાઈન ગુણધર્મ એટલે કે શું? તો કે પોઝિશન, ટોપ, મિડલ, બોટમ અને બેઝ લાઈન. લખાણને ખાનાની ટોચના ભાગ તરફ ગોઠવે છે, લખાણની મધ્યમાં ગોઠવે છે, લખાણને નીચે તરફ ગોઠવે છે
અને અથવા તો લખાણને એ રીતે ગોઠવે છે કે જેથી દરેક ખાનાના લખાણની પ્રથમ લીટીએ જ આડી સમાંતર લીટી શરૂ થાય. આ આપણું એક્ઝામ્પલ છે. સૌથી પહેલાં તો કે HTML, પછી બોડી, પછી ટેબલ ટેગની શરૂઆત, પછી બોર્ડર ઇક્વલ્સ ટુ 2, હવે TR, TD અને TH અને /TH એટલે કે પેલું ખાનું મારે શું રાખવું છે? ખાલી, એટલે કાંઈ લખેલું નથી. પછી શું આપ્યું? મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે ને સન્ડે. આ બધું શું થશે? આડી હરોળમાં થશે પણ અલગ અલગ ખાના થશે. હવે એની અંદર TR અલાઇન મિડલ, તો ક્યાં લખેલું હોવું જોઈએ? વચ્ચે લખેલું હોવું જોઈએ. પાછું એની અંદર TH લખ્યું છે શું? તો કે 11 to 12, એટલે કે આ કેવું આવવું જોઈએ? ત્યાં આડી લાઈનમાં TH લખેલું આવવું જોઈએ. TD તો કે મેથ્સ, સાયન્સ, ગુજરાતી. આ બીજી લાઈનમાં આ મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે, સન્ડેની નીચે આ બધું લખેલું આવશે. અને /ટેબલ દેખાય છે. પેલું ખાનું આપણે ખાલી રાખ્યું હતું એટલે એ ખાલી છે. પછી મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે ને સન્ડે. આ બધી શું થઈ? તો કે આડા ખાના બની ગયા. હવે 11 to 12 અહીંયા આપણે બીજું TH આપ્યું હતું એટલે એ ક્યાં આવ્યું હતું? કે અહીંયા આવી ગયું. અને મંડેની નીચે મેથ્સ, ટ્યુઝડેની નીચે સાયન્સ, વેનસડેની નીચે ગુજરાતી, એવી રીતે અલગ અલગ ખાનાની નીચે લખાઈને આવી ગયું. TH અને TD ટેગના ઉપયોગ દ્વારા ખાનાઓની રજૂઆત. તો કે TH ટેગ કેના માટે થાય છે ઉપયોગ? તો કે આપણે આપણા ટેબલની ઉપરની લાઈનમાં જ્યારે મથાળું આપવું હોય તો TH ટેગનો ઉપયોગ થાય છે. અને TD ટેગનો ઉપયોગ શું કામ થાય છે? તો કે આપણે એની અંદરની માહિતી લખવા માટે TD ટેગનો ઉપયોગ થાય છે. TH ટેગ છે એના અક્ષર આપણે જોયું હતું કે TH ટેગ સૌથી પહેલાં મેં ઉપયોગ કર્યો હતો તો એના ઘાટા અક્ષર દેખાતા હતા. અને જ્યારે મેં TD ટેગમાં જ્યારે માહિતી નાખેલ હતી TD ટેગની અંદર તો એ કેવા દેખાતા હતા? કે સામાન્ય આછા દેખાતા હતા. જો આ બધું THમાં લખેલું તો એ કેવું દેખાય છે? ઘાટું. અને આ મેથ્સ છે, સાયન્સ છે, ગુજરાતી છે, એ બધું કેમાં લખેલું છે? કે તો કે TD ટેગમાં. તો એનું લખાણ કેવું દેખાશે? તો કે આછું દેખાશે. અને હવે આપણે જોઈએ કોષ્ટકને નામ આપવું. તો કોષ્ટકને નામ આપવા આપણે શું કેનો ટેબલ ટેગની અંદર કેપ્શન ટેગનો ઉપયોગ કરી શકીએ છીએ. કેપ્શન, ધીસ ઇઝ અવર ટાઈમ ટેબલ. દાખલા તરીકે આપણે ટેબલ હોય એની માથે આપણે હેડિંગ આપવું હોય કે આ ટેબલ કેનું છે આપણે ખબર પડે. દાખલા તરીકે છે આપણું ટાઈમ ટેબલ, તો ધીસ ઇઝ અવર ટાઈમ ટેબલ /કેપ્શન. કેપ્શન ટેગની અંદર આપણે આપણા ટાઈમ ટેબલ લખવું છે તો નીચે ટેબલ કેનું છે એ ખબર પડી છે. તો ટેબલની અંદર જ કેપ્શન ટેગનો ઉપયોગ કરીને લખેલું છે ધીસ ઇઝ અવર ટાઈમ ટેબલ. આપણે પહેલાં જે એક્ઝામ્પલ દેખાડ્યું હમણાં એ જ પ્રમાણે છે ને, ખાલી શું આપ્યું છે? કેપ્શનમાં ધીસ ઇઝ અવર ટાઈમ ટેબલ આપેલું છે. એટલે એ શું થયું? તો કે ટેબલ દોરેલું છે એની ઉપર લખેલું આવેલું છે. તો ખબર પડે કે આ શું છે, કેના માટેનું ટેબલ છે. હવે આપણે આગળના વિડીયોમાં જોઈશું કે આપણા ટેબલની અંદર પણ આપણે ટેબલ ડ્રો કરી શકીએ છીએ. તો પેજ નંબર 69 ઉપર આપેલો પ્રોગ્રામ તમારે અસાઇનમેન્ટ બુકમાં લખી લેશો અને નીચે આઉટપુટ આપેલું છે એ પણ તમે લખી લેશો. આગળના વિડીયોમાં આપણે કોષ્ટકની અંદરનું કોષ્ટક જોઈશું.